વર્લ્ડ તો છે ને મોટી મોટી કંપની સાથે રહ્યું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર. તો ત્યાં અમારે છે ને એક બોસ હતા જેમને થોડું લિસ્પ હતું. તો એ લિસ્ટમાં આમ આવે મનન સી ધ મોર્નિંગ ઇઝ બીકોઝ ઓફ યુ, ધ મોર્નિંગ ઇઝ બીકોઝ ઓફ યુ. અને જ્યારે વાત કરે ને તો આવું કર્યા કરે, આવું સતત કર્યા કરે. હવે આ અમુક પુરુષોને જ ખબર હોય કે આવું કેમ કરવામાં આવે. ભેજ જ્યારે હોય જીવનમાં, सेट पार्किंग का इश्यूज થઈ જાય તો આવી રીતે જ વાત કરે. મનન तुमसे मॉर्निंग होती है सबकी, तो यू हैव टू साउंड एनर्जेटिक. सो बाय द एंड ऑफ टुमारो यू हैव टू ब्रिंग मी द रिपोर्ट पीरियड्स. બેલ કહું છૂટો કરવા. એમને બી બે સાઈડ હશે, ગુડ એક એક્સેલન્ટ. કોર્પોરેટ વર્લ્ડમાં છે ને બીજી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દરેક માણસને એવું લાગે કે એનો બોસ સૌથી ઇડિયટ માણસ છે. અને પછી જ્યારે એનું પ્રમોશન થવાનું હોય ને એની નીચેના સબોર્ડિનેટ્સ આવે ને ત્યારે એને ડર લાગે કે આ લોકોને બી આવું જ લાગતું હશે. એટલે જેમ સિનિયર થાય ને એ લોકો બોલવાનું ઓછું કરી દે, કે વધારે મિંગલ ન કરે, વધારે વાત ન કરે, વધારે બોલે નહીં. અને બોલે તો એટલા બધા વાહિયાત સવાલ કરે. બસ બસ સડનલી આમ જતી વખતે બસ પ્રતિક, મને આટલો એક્સપોઝ ના કરતો પ્લીઝ. હા સોરી વાહિયાત પ્રશ્ન કેવા પૂછે? મતલબ તમે જો બહુ સિનિયર લોકો જેમ સીઈઓઝ ઓર વાઇસ ચેરમેન, સીઈઓઝ, એ લોકો સાથે જો કોઈ વાર કારમાં ટ્રાવેલ કરો ને મીટિંગ માટે પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી, તો એ લોકોના સવાલ એવા આવે કે એટલે લખનऊ પહોંચ્યા, પ્લાન્ટ વિઝિટ થઈ રહી છે ને, ક્યાં ચલ रहा है आजकल इधर? मतलब इट्स एन ओपन एंडेड क्वेश्चन है. अच्छा मैं भी उन्हीं के साथ कॉर्पोरेट से ट्रैवल कर रहा हूँ, तो मैं तो लोकल हूँ नहीं कि आप मुझे प्लांट के बारे में पूछोगे. तो મને એમ ક્યાં ચલ रहा है आजकल इधर, એટલે મને એમ ખબર ન પડે કે અહીંયાનો